તો હવે વાત બીજા મુદ્દાની કરીએ। સુરતમાં પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાના અપહરણને આજે 35 દિવસ વીતી ગયા, તેમ છતાં પોલીસ તરફથી કોઈ પણ અસરકારક કાર્યવાહી નથી થઈ, જેના કારણે સમગ્ર પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે। આ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા ગુરુવારે એટલે કે ગઈકાલે સરથાણા વિસ્તારમાં આવેલી તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। મીટિંગ પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો। પોલીસ સામે ઉગ્ર રોષ પણ વ્યક્ત કર્યો છે। ગુમ થયેલી સગીરા માતા પિતા તે ગામડે રહે છે, જ્યારે સગીરા સુરતમાં પોતાના કાકા સાથે રહેતી હતી। 35 દિવસથી દીકરી પરિવારથી અલગ હોવાના કારણે દીકરીના ભાઈએ સમાજ સમક્ષ પોતાની ભાવુક અપીલ કરી હતી અને સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે આરોપીનો ફોન છેલ્લા 5 દિવસથી ચાલુ હતો અને તેનું લોકેશન પણ ઉપલબ્ધ હતું, તેમ છતાં પોલીસ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે। સમાજ દ્વારા ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની તેમજ આરોપીને ઝડપી પાડી તેની સામે વિશેષ ગુનો નોંધવાની પણ માંગ ઉઠાવી છે। તો બીજી તરફ સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ બીબી કરપડાએ જણાવ્યું છે કે આરોપીની શોધખોળ અત્યારે ચાલુ છે। ત્યારે આપણી સાથે પાટીદાર અગ્રણી અભિન કારથિયા જોડાઈ ગયા છે। અભિનભાઈ, ખાસ પાટીદાર સમાજની દીકરી આજે 35 દિવસથી ગુમ છે અને પોલીસ હજુ પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ ગઈ છે, શું કહેશો? જી અભિનભાઈ। કટા ગામની અંદર સુરતની અંદર 17 વર્ષીય સગીરાનું અપહરણ થાય છે। આ અપહરણની ઘટના સરથાણા પોલીસ સ્ટેશનની અંદર તારીખ 28/11/2025 ના રોજ ફરિયાદ લખાવવામાં આવે છે। આજે ફરિયાદના 36 દિવસ વીતવા છતાં પણ પોલીસે કોઈ પણ પ્રકારની તપાસ ત્યાં કરી નથી। એના પરિવારજનો વારંવાર પોલીસ સ્ટેશનની અંદર ધક્કા ખાઈ રહ્યા છે અને રજૂઆત કરી રહ્યા છે કે ભાઈ અમારી દીકરી ક્યાં છે, કઈ જગ્યા ઉપર છે, એની તમે અમને કંઈક આપો તો ખરા અપડેટ। જ્યારે દીકરી અહીંથી જાય છે 28 તારીખે અને એનો પરિવારને ખ્યાલ આવે છે, તરત જ એમના વ્યક્તિઓના ફોનના લોકેશન કે કઈ કઈ જગ્યા પર આ વ્યક્તિ ગઈ છે એનું આખી માહિતી આપે છે એના પરિવારજનો, છતાં પણ પોલીસ કોઈ પણ પ્રકારની એમાં કાર્યવાહી કરતી નથી। પોલીસની આમાં ગંભીર બેદરકારી સામે આવી છે। 35-36 દિવસ વીતવા છતાં પણ શા માટે આ વ્યક્તિની શોધખોળ હજી થઈ નથી, એ પણ અહીંયા પ્રશ્ન ઉભો થયો છે। આવી સુરતની અંદર એક ઘટના નહીં પણ આવી અનેક ઘટનાઓ સુરતમાં બની રહી છે। આ તો ગઈકાલે અમને ખ્યાલ આવ્યો એક પાટીદાર સેવા સંઘના નેતા હેઠળ યોગી ચોક સીમાડાની અંદર તિરુપતિ સોસાયટીની વાડીમાં એક મીટિંગ કરવામાં આવી, જેની અંદર સમાજના 500 થી વધારે યુવકો ભેગા થઈને 1.5 કલાકની આ મીટિંગની અંદર સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે આપણે પોલીસ સ્ટેશનની અંદર અંદર જઈને પીઆઈને રજૂઆત કરીએ। આનો સમય ઘણો લાંબો વીતવા છતાં પણ શા માટે કાર્યવાહી કરી નહીં? અમે કાલે સંયુક્ત રીતે ભેગા થઈને સત્તાના પોલીસ સ્ટેશનની અંદર રજૂઆત કરી કે તમને 35-36 દિવસ વીતવા છતાં તમે શા માટે આમાં કાર્યવાહી કરી નહીં? આ પોલીસને ખબર નથી પડતી કે શા માટે આમાં એટલી બેદરકારી દાખલ કરી। એટલે અમારી માંગ એવી છે કે જવાબદાર અધિકારીઓને કાર્યવાહી કરવામાં આવે અને શા માટે આ ઉપર કાર્યવાહી કરવામાં નથી આવી। હમણાં સવારમાં અમને ખ્યાલ આવ્યો કે આ શાખાના પોલીસ સ્ટેશનમાંથી તપાસ લઈને લોકલ ક્રાઇમ બ્રાન્ચને ડીસીબી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને આ અત્યારે અમે જયારે કાલ રજૂઆત કરી પછી આ કામગીરી કરવામાં આવી। તો આ અમારી રજૂઆતની શું શાખાના પોલીસ સ્ટેશન રાહ જોતી હતી કે આ લોકોનું ટોળું આવે, અમને રજૂઆત કરે પછી જ અમે આ પ્રકારની કાર્યવાહી કરીએ? પીઆઈ ને રૂબરૂ કાલે મળ્યા કે તપાસ ચાલુ છે, તપાસ કરે છે, આવા એમના જવાબો હતા। તો 36 દિવસ સુધી ક્યાં હતી તમારી ટીમ? શા માટે અત્યાર સુધી આ યુવતીને, આ દીકરીને, એક સગી દીકરીને શોધવા માટે પોલીસની બેદરકારી દાખવી? કયા કારણો હતા? શા માટે આ દીકરીને શોધવા માટે ક્યાંક ને ક્યાંક પોલીસને એક ગંભીર આ ભૂલ થઈ છે? ખરેખર આ પોલીસને કોઈ તકલીફ હોય કે એની જવાબદારીને છુપાવવા માંગતા હોય કે આવું વારંવાર આવી ઘટનાઓ બનતી હોય તો આવી પોલીસ બસ આવા બેફામ આવી રીતે આડેધડ જવાબ આપી દેતા હોય, તપાસ ચાલુ છે, કરશું, આવશે, આમ તેમ। આનો કોઈ સંતોષ જવાબ નથી। આ વિષય ઉપર પોલીસને પણ આની ઉપર સતર્કતા રહેવાની જરૂર છે કે આવા બનાવો બનતા હોય ત્યારે
આ એક ગંભીર ઘટના. કદાચ આ યુવતી અત્યારે ક્યાં છે, પરિવાર શોધી રહ્યો છે, યુવતી જીવે છે કે નથી જીવતી એનો પરિવારને કોઈ પણ પ્રકારનો ખ્યાલ નથી. જી પરિવાર અત્યારે દિવસ સુધી છૂટો નથી. એકદમ એક પરિવાર આખો દુખીમાં સવાઈ ગયો છે, આખું પરિવાર સવાઈ ગયો છે. ત્યારે પોલીસે પણ આ શા માટે કાર્યવાહી નથી કરી? પોલીસ ઉપર પણ આ પ્રશ્ન ઉભો થાય છે અને પોલીસ સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. કેમ કે 35-36 દિવસ વીતવા છતાં પણ આ કાર્યવાહી નથી કરી એટલે જી. પોલીસની અહીંયા સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે પોલીસની ગંભીર બેદરકારી છે. જી બિલકુલ. અવિનભાઈ, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ રીતે આપે માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.